This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હું મનીષા આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ન્યૂઝમાં। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। કોસાડમાં ટીખળખોરે બાબા સાહેબ આંબેડકર પુણ્યતિથિ પૂર્વે જ પ્રતિમાને કર્યું નુકસાન, કસૂરવારો સામે રહીશોમાં ભારે રોષ। બેંકની ભૂલ ગ્રાહકને પડી 11 લાખમાં, તો બીજા ખાતેદારની લાગી લોટરી। ભૂલથી ટ્રાન્સફર થયેલી રકમ વાપરી કાઢનાર ખાતેદારની ધરપકડ। તાડવાડી પંચશીલ નગરના રસ્તા પર બિલ્ડરે તાણી દીધી દિવાલ, રહીશો મુશ્કેલીમાં મુકાતા પાલિકા કમિશનર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત। પડોશમાં રહેતી યુવતીને ધમકાવી બળાત્કાર કરનાર યુવકની પૂણા પોલીસે કરી ધરપકડ। અને ઉધનાના કાપડ દલાલના બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો, રોકડા સોનાના દાગીના મળી 1.5 લાખની કરી ચોરી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કેટલાક ટીખળખોરોએ ચશ્માની ફ્રેમ તોડી નાખતા દલિત સમાજમાં રોષ ભરાયો છે। કોસાડ આવાસ ખાતે બનેલી આ ઘટનામાં ટીખળખોરોને સબક શીખવવામાં આવે તેવી માંગ અહીંના રહીશોએ કરી રહ્યા છે। અમરોલી કોસાડ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબની આ પ્રતિમાની ચશ્માની ફ્રેમ રવિવારે કેટલાક ટીખળખોરોએ લાકડાનો ફટકો મારી તોડી નાખી હતી। આ ઘટનાની જાણ અહીંના રહીશોને થતા રહીશોમાં ભારે રોષ ભરાયો હતો। જોકે પ્રતિમા સાથે આવું કૃત્ય કરનાર બીજું કોઈ નહીં પરંતુ કોસાડ આવાસના જ કેટલાક યુવકો છે, જેણે રવિવારના રોજ નશામાં ધૂત હોઈ બાબા સાહેબની પ્રતિમાની ફ્રેમ તોડી નાખી હતી। આમાં ઘટના સ્થળે એવું છે કે 6 વ્યક્તિ અહીંયા અમારા બિલ્ડિંગના જ છે અને ગત રોજ રવિવારના દિવસે રાતના એ લોકો નશામાં ધૂત થઈને અંદર એન્ટ્રી થઈ 11 સાડા 11 વાગે। એ લોકોને મેં કીધું ભાઈ શું કરો છો અહીંયા? તો કે દાદા એમ કે અમે ખાલી ફોટા પાડ્યા છે બાબા સાહેબના। પછી એટલી ચર્ચા થઈ ને પછી બહાર ગયા તો પછી અમે એ લોકોની ફિલ્ડિંગ ભરી 11:30 સુધી અમે ત્યાં જોયું। પછી એ લોકો નીકળી ગયા બહાર નીકળી ગયા પછી ત્યાં અમારા બાજુમાં એક નવા છોકરાના લગ્ન થયેલા છે, ત્યાં વિટંબની કરી પછી અમને અમે ગાળામાં કરી થોડી એમને। પછી એક ત્યારે અમારી નજર સામે શું કર્યું નહીં આ બાજુ। પછી રાતના 12-1ના ગાળામાં પછી એ લોકોએ શું કર્યું કે બાબા સાહેબના જો ડાબી બાજુની સાઈડમાં જો ચશ્માનો જો ગોગલ્સ આવે છે તેની ફ્રેમને કેવો ફટકો માર્યો છે, તો હું ફટકો બી તમને શૂટિંગમાં બતાવીશ। એવી ગંભીર રીતના ફટકો માર્યો છે। હું તો ખરેખર એવું કહું છું કે આવા લોકોને ખરેખર જો બાબા સાહેબની જો લાગણી ના હોય તો મને એવું લાગે છે કે એ એની મા બાપની પેદાશ નથી। આવાસમાં બાબા સાહેબની પ્રતિમા સાથે ઇસ્તેમાલ કરી છે, જે 6 જણાને અંદર રાખ્યા છે એમાંથી કંઈક છોકરો છે એને છોડી દેવામાં આવ્યું છે। પોલીસ એમ કહે છે કે નાનો છે, એ નાનો હોય જો પી ખાઈને કંઈક આવો ગુના કરતો હોય તો પોલીસને કેમ દેખાતું નથી? અને દેખાય છે તો કેમ છોડી દીધું પોલીસને એ લોકોને? આની જે બી છોકરાઓ કર્યા છે એ બધા અમારા કાસમાં આવતા છે, પણ છતાં એ લોકોને સંજય માધવ નિકમ। સંજયભાઈ, શું ઘટના બની હતી અને કયા વિસ્તારમાં બની? આ આવાસમાં બની છે, કૌશળ આવાસમાં બની છે। બાબા સાહેબને પ્રતિમાના એ લોકો ચશ્મો તોડી નાખ્યો છે, કંઈ ફટકા મારીને ફટકોના બાજુમાં પડ્યો જ છે। એમાં 6 જણાને આરોપીને અંદર રાખ્યા છે, એમાંથી એક છોકરો છે। પોલીસ એમ કહે છે 17 કે 18 વર્ષનો છોકરો છે। નશામાં ધૂત બની યુવકોએ આ ટીખળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કરી હતી, ત્યારે આ યુવકોને સબક શીખવવામાં આવે તેવી માંગ અહીંના રહીશો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ગોપીપુરાની બેંક ઓફ બરોડાના એકાઉન્ટ હોલ્ડરે અન્ય બેંકમાંથી ટ્રાન્સફર કરેલા રૂપિયા 11 લાખ જમા કરાવવામાં બેંક દ્વારા એક આંકડાની ભૂલ થતાં અન્યના એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા। જેના એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા તે એકાઉન્ટ હોલ્ડરે પણ આ નાણાં ટુકડે ટુકડે ઉપાડી લેતા બેંકના અધિકારી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા।
જોકે બાદમાં પરત આપવાનું કહ્યા પછી પણ નાણાં નહીં જમા કરાવતા આખરે બેંક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બેંકના અધિકારીઓ દ્વારા જેના એકાઉન્ટમાં ભૂલથી નાણાં જમા થઈ ગયા તેને નાણાં જમા કરાવવાનું કહેતા તેણે ટુકડે ટુકડે જમા કરાવવાની બાંહેધરી પણ આપી હતી. જોકે તેમ છતાં તેણે નાણાં જમા નહીં કરાવતા આખરે બેંકના મેનેજરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોપીપુરા ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા એક એકાઉન્ટ હોલ્ડરે નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડમાં રોકાણ કર્યું હતું, જેની મુદત પૂરી થતાં પાકતી મુદતે ₹11 લાખની રકમ એકાઉન્ટ હોલ્ડરને IDBIના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાઈ હતી. જોકે બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા નાણાં જમા કરતી વખતે એકાઉન્ટ નંબરમાં એક આંકડાની ભૂલથી આ નાણાં વાડી ફળિયા મોરથુનની શેરી ખાતે રહેતા દિવ્યાબેન મુકેશભાઈ જરીવાળાના એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. પોતાના એકાઉન્ટમાં ભૂલથી કોઈ નાણાં જમા કરાવી દીધા હોવાની જાણ થતાં દિવ્યાબેનના પતિ મુકેશભાઈએ આ નાણાં ટુકડે ટુકડે કરી ઉપાડી લીધા હતા. જોકે જે એકાઉન્ટ હોલ્ડરે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા તેના એકાઉન્ટમાં નાણાં જમા ન થતાં તેણે બેંકને જાણ કરી હતી. બેંકે તપાસ કરતા ₹11 લાખ એકાઉન્ટ નંબરમાં છેલ્લા આંકડામાં ભૂલ થવાથી અન્ય એકાઉન્ટમાં જમા થઈ ગયા હોવાની બેંકના અધિકારીઓને જાણ થઈ હતી. જેથી ભૂલ સુધારવા માટે બેંકના અધિકારીઓ મુકેશ જરીવાળાના ઘરે પહોંચ્યા હતા અને નાણાં પરત જમા કરાવવા કહ્યું હતું. જેથી મુકેશ જરીવાળાએ ટુકડે ટુકડે નાણાં જમા કરાવવાની બાંહેધરી પણ આપી હતી. જોકે તેણે નાણાં જમા કરાવ્યા ન હતા, જેથી આખરે બેંકના મેનેજર હરેશકુમાર દેસાઈ અથવા પોલીસ મથકમાં મુકેશ જરીવાળા અને દિવ્યા જરીવાળા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે મુકેશ જરીવાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાડવાડી પંચશીલા નગર વસાહતનો વપરાશનો રસ્તો ખાનગી બિલ્ડર દ્વારા દિવાલ બાંધી બંધ કરી દેવાયો છે, જેને લઈ આ વસાહતના લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. આથી આ રસ્તા પરની દિવાલ દૂર કરીને રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવે તે માટેનું આવેદનપત્ર રહીશોએ મનપા કમિશનરને પાઠવ્યું હતું. રાંદેર ઝોનના વરિયાવ તાડવાડી વિસ્તારમાં મધર ટેરેસા લેપ્રસી હોસ્પિટલની નજીક 3.5 દાયકા જૂની ગરીબ આંબેડકરવાદીઓના વસવાટવાળી પંચશીલા નગર વસાહત છે. આ વસાહતનો દાયકાઓ જૂનો સંયુક્ત રાસુકાવાળો 12 મીટરનો TP 37 રોડ હતો, જેને આજથી 15 દિવસ અગાઉથી ઓપન સ્પેસવાળી દાયકાઓ જૂનો ગ્રામ પંચાયતના સમયથી વાપરતા આવેલા હતા. તે રસ્તો એકાએક બિલ્ડર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જે કારણોથી પંચશીલા નગર ખાતે 300 જેટલા મકાનો છે, જેની વસ્તી 1500 થી 2000 જેટલી હોય. આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 2500 જેટલા લોકોને તથા નાના મોટા અબાલ વૃદ્ધો અને શાળાએ જતા આવતા છોકરાઓને હવે ફરજિયાતપણે 1.5 કિલોમીટરનો લાંબો ચકરાવો મારીને અવર જવર કરવી પડી રહી છે, જે ખૂબ મોટી વિડંબના છે. આ રસ્તો પર બાંધેલી દિવાલ દૂર કરી ફરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તે માટેનું આવેદનપત્ર આજે રહીશોએ મનપા કમિશનરને પાઠવ્યું હતું. અમારે પ્રોબ્લેમ એ છે સાહેબ કે અમારે જે વર્ષો પુરાણો ગ્રામ પંચાયતનો રસ્તો હતો એ અમારે હમણાં બંધ કરી દીધેલો છે. એમણે પંચાયત દ્વારા બનાવવામાં આવેલો, મ્યુનિસિપાલિટીમાં આવ્યા પછી પણ એ રસ્તો બનાવેલો કે બિલ્ડરોએ, ખાનગી બિલ્ડરોએ એ રસ્તો અમારો બંધ કરી દીધો છે. દિવાલ બનાવીને અહીંયા 2 સાઈડથી બંધ કરી દીધેલા છે. એમણે ખાનગી બિલ્ડરોએ રાજકીય માણસો અને એમણે સોસાયટી બનાવવાની છે, એમાં રાજકીય વર્ગ છે અને ગુંડાધારવાએ અમને બહુ હેરાન કરતા હતા પહેલેથી. રસ્તો બંધ કરવા પછી અમને એટલી બધી તકલીફ છે કે અમારા નાના છોકરાઓ સ્કૂલ જાય છે, ડોહા માણસો છે, બૈરાઓ છે, એમને હમણાં બીજો રસ્તો બનાવી આપેલો છે, પણ એ કમસે કમ 1.5 કિલોમીટર આવવાનું અને 1.5 કિલોમીટર જવાનું, એટલા માટે બહુ તકલીફ થાય છે અમને. અને બીજું કે અમારે એ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નથી, કે અંધારામાં આવવાનું જવાનું બહુ બીક લાગે છે, કારણ કે પેલો જંગલ જેવો રસ્તો છે, એમાંથી જાનવર એવું નીકળે છે, એના માટે છોકરાઓ આવતા જતા નથી રસ્તામાં. અને અમારી પાસે ખાનગી વાહનો નથી કે અમે એ દ્વારા અમે જઈ શકીએ. રમેશભાઈ કરીને છે બિલ્ડર. એમણે હજુ બાંધકામ તો નહીં ચાલુ કર્યું, પણ ડાયરેક્ટ એમને દિવાલો દીધેલી છે, બનાવી દીધેલી છે. એ રસ્તો અમારા 15-20 દિવસથી બંધ છે.
સંયુક્ત રાસુકાવાળા વપરાશનો 12 મીટરનો દાયકાઓ જૂનો આ રસ્તા પરની દિવાલ બાંધી દેવામાં આવી છે, જે પણ શંકાસ્પદ જણાય છે. આથી વહેલી તકે રસ્તા પરની દિવાલ દૂર કરી રસ્તો ફરી ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ આ રહીશો કરી રહ્યા છે. ત્યારે આ રહીશોની માંગ ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પૂણા પોલીસે 376ના આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. આ નરાધમે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. પૂણા પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ નરાધમે 8 નવેમ્બરના રોજ પોતાના વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પર ધાક ધમકી અને પરિવારને પણ મારવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમ યુવતીને બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાદમાં યુવતીએ હિંમત કરી પોતાની માતાને જાણ કરતા માતાએ હિંમત કરીને પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આખરે આ નરાધમને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. સહારા દરવાજા સોનિયાનગર ખાતે રહેતો આ સોમનાથ ભાવેનને પૂણા પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં રહેતા પરિવારના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઉધનાના કાપડ દલાલના બંધ ઘરમાંથી તસ્કરો રોકડા અને સોનાના દાગીના મળી કુલ ₹1.5 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. ઉધના વિસ્તારમાં આવેલા પટેલ કોલોની બીજે ટેરેસ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 205માં રવિવારની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કાપડ દલાલી કરતા હેસરાજ શાહ અને તેમનો પરિવાર બહાર ગામ ફરવા ગયો હતો અને આ જ તકનો લાભ લઈ તસ્કરો બંધ ઘરના દરવાજા તોડી તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના બેડરૂમમાંથી કબાટનો દરવાજો તોડી તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. રોકડા અને સોનાના દાગીના મળી કુલ ₹1.5 લાખના મુદ્દામાલની ચોરી થવાની ઘટના પરિવારને માલુમ પડતા તેઓએ ઉધના પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને શોધી કાઢવાની દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લિંબાયતમાં મોડી રાત્રે મુસ્લિમ સમાજના 2 જૂથો સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. મુસ્લિમ યુવકે વોટ્સએપ પર ધર્મગુરુ વિરુદ્ધ અશ્લીલ કોમેન્ટ કરતા અન્ય જૂથના યુવકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને 2 મુસ્લિમ જૂથો મારામારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતા કદીરી જૂથના યુવાને ફેલાવેલા બીભત્સ મેસેજને પગલે ભારે હંગામો મચી જવા પામ્યો હતો. વોટ્સએપ પર આલા હજરત જૂથના ધર્મગુરુ વિરુદ્ધ બીભત્સ કોમેન્ટ સાથે મેસેજ શેર કર્યો હતો. લાગણી દુભાતા આલા હજરત ગ્રુપના મુસ્લિમ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ વાત વણસી હતી અને મામલો 2 જૂથ વચ્ચે મારામારીમાં પરિણમ્યો હતો. મીઠી ખાડી પાસે 400થી 500નું ટોળું ધસી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. સમગ્ર વિસ્તારમાં ધમાચકડી અને ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરી નાખી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં શોએબ સહિત 2 યુવકોને ઈજા થઈ હતી, જેઓને 108માં સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડાયા હતા. મોડી રાત્રે મીઠી ખાડીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. घटना का मुझे भी कुछ पता नहीं. मैं मैयत में था. मैयत में से भाई फोन आया कि भाई शोएब ने कुछ बयान गलत दिया है. तो मैं तस्दीक करने में मैं वो पुलिस स्टेशन में पहुंचा तो पुलिस स्टेशन में बहुत पब्लिक थी. तो वहाँ के आपने जो भी आला हजरत के बाद में गलत बोला तो मैंने पीआई साहब को बोला कि साहब जो भी कार्रवाई करके उसको गिरफ्तार करना है उसको गिरफ्तार कर लो और माहौल खराब करना नहीं है. उतने बातचीत चालू है कि वहाँ पुलिस ने यहाँ नहीं आया कि यहाँ बवाल वो छोकरों को मार रहे थे बहुत. तो इधर को इधर मामला मैं शांत तक पढ़ने के लिए काबू नहीं पाया. फिर पुलिस को मैंने बुलाया, पुलिस आई, उसके बाद में सब मामला शांत हुआ. फिर मतलब कितने जन को इंजर्ड हुए, कितने को मतलब लगा, कितने जन? ये तो 2 जन को लगा खाली. अब एक मतलब ये पता नहीं. अच्छा, मतलब मारपीट हुई थी दो लोगों के बीच में, ऐसा कुछ हुआ था? 2 लोग नहीं, बहुत पब्लिक थे, 1000 पब्लिक थे. ये मतलब मारपीट होने का कारण ऐसा ना हमारे जो आला हजरत है उनके बारे में बयान गलत दी है. कुछ अनब शरम बोले कि भाई ऐसा आला हजरत, तो लड़के लोग बहक गए कि ऐसा क्यों गलत बोले. मतलब सामने वाले कौन सब सुन्नी है, दोनों सुन्नी है, कोई वो नहीं है, सुन्नी पार्टी है दोनों. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં વોટ્સએપ પર મુસ્લિમોના ધર્મગુરુના નામે લખીને ફોટા ફરતા થતા બબાલ મચી ગઈ હતી.
લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા. મેસેજ કરનાર પિતા પુત્રના ઘરે રજા ચોક ખાતે મોડી રાત્રે પહોંચી જઈને બંને પર હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. મોડી રાત્રે પોલીસના કાફલાએ માંડ સ્થિતિને પર કાબુ મેળવ્યો હતો. મીઠીખાડી વિસ્તારમાં એક યુવાને ધર્મગુરુના બાબતે વિભત્સ ટીકા ટિપ્પણી કરેલી તે બાબતે મનદુખ થતાં તે ટીકા ટિપ્પણી કરનાર માણસ સબીર માસ્ટરના ઘરે હતો. દરમિયાનમાં 4 માણસો ગયેલા અને આને આવું કેમ ટીકા ટિપ્પણી કરી છે તે બાબતે બોલાચાલી થતાં સબીર માસ્ટરને ઓફિસમાં ઘૂસી જયા 4 ઈસમોએ ટીકા ટિપ્પણી કરનારને માર મારેલ છે અને તોડફોડ કરી નુકસાન કરેલ છે. ટીકા ટિપ્પણી કરનારને હોસ્પિટલમાં ખસેડાયેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરી 4 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 2 માણસોની ધરપકડ કરી લેવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે અને જે ટીકા ટિપ્પણી કરેલ છે તે બાબતમાં પણ આઈટી એક્ટ અને ધર્મની લાગણી દુભાવવા બાબતનો અલગ ગુનો નોંધવામાં આવશે. વોટ્સએપ પર હજરત અલી બાબતે અણછાજતા લખાણ સાથે ફરતો મેસેજ કરવામાં આવેલો ફોટો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. વાંધાજનક પોસ્ટને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. લોકટોળા એકત્રિત થઈ વોટ્સએપ કરનાર રજા ચોકના પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. બંનેને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે ત્યાંથી ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા રજા ચોકમાં શાંતિપૂર્વક માહોલ સ્થપાય માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત રાંદેરના ગેંગરેપ પ્રકરણ સામે હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનરને 8મી જાન્યુઆરીએ હાજર થવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટે યુવકોને ખોટા કેસમાં ગોંધી રાખવા અંગે ખુલાસો માંગ્યો હતો. સુરત રાંદેરની મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને 6 માસ સુધી 50થી વધુ લોકોએ ગેંગરેપ કર્યાની ફરિયાદ સામે કરાયેલી પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ સુરતના શહેર પોલીસ કમિશનરને 8મી જાન્યુઆરીના રોજ હાજર રહેવાનું ફરમાન કર્યું છે. હાઈકોર્ટ સુરત પોલીસ કમિશનરને તમામ રિપોર્ટ સાથે હાજર રહેવાનું તેમજ યુવકોને 10 દિવસ સુધી કેમ ગોંધી રાખ્યા તે અંગે ખુલાસો પૂછવામાં આવ્યા છે. સુરતના રાંદેરના સોની ફળિયા મલેક ડોક્ટરના બિલ્ડિંગના પાર્કિંગમાં બળજબરીપૂર્વક સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આ અંગે જો કોઈને જાણ કરીશ તો પતિને જાનથી મારી નાખવાની તથા બાળકને ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ 6 માસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પરિણીતાને લઈ જઈને ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. અંતે પરિણીતાએ હિંમત દર્શાવીને પોલીસ ફરિયાદ કરી હતી અને તેમાં 50થી વધુ લોકોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. જે ફરિયાદના પગલે સુરત પોલીસે પૂછતાછ શરૂ કરી હતી, જેમાં કેટલાક લોકોની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પરિણીતાએ આપેલા નિવેદનમાં એવું સ્પષ્ટ થયું છે કે ફરિયાદ તેણીએ પતિના કહેવાથી આપી હતી અને ગેંગરેપની ફરિયાદમાં કોઈ તથ્ય ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે કેટલાક યુવકોને પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી અને મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ખોટી ફરિયાદમાં યુવાનોને ગોંધી રાખવા અંગે ખુલાસા આપવા કમિશનરને હાજર રહેવા ફરમાન આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઈચ્છાપુર પોલીસે અડાજણના સોનીના લૂંટ વિથ મર્ડરના આ ચકચારી કેસમાં મહિલા આરોપીની ધરપકડ કરી હતી. આધેડની હત્યા તેના ઓળખીતા ટ્રાવેલ્સ સંચાલકે કરી હતી, પરંતુ હત્યામાં સામેલ અન્ય હત્યારા પાસે બાકી નીકળતા પૈસાની ઉઘરાણીમાં મહિલાએ ગુનો કરવા ઉશ્કેર્યા હતા, જે કેસમાં પોલીસે તેણીની ધરપકડ કરી હતી. અડાજણના સ્તુતિ હાઈલેન્ડમાં રહેતા રમણદીપસિંહ ઉર્ફે રોની ગુરુદીપસિંહ ગિલ અને તેના મિત્રો સદામ હુસેન ઉર્ફે રાજ મોહમ્મદ કલીમ ઇદ્રીસી તથા નીરજ ઉર્ફે બાબુ બલરામ તિવારીની તપાસમાં ભરતભાઈ સોનીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં પોલીસની તપાસમાં આ હત્યા કેસમાં એક મહિલા આરોપીનું નામ ખુલવા પામ્યું છે. પોલીસે સોમવારે સાંજે ભારતી જાનીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના મુજબ હત્યારા રોની ગિલની જે કોમ્પ્લેક્સમાં ટ્રાવેલર્સની ઓફિસ છે તે કોમ્પ્લેક્સમાં જ ભારતી જાનીનું બ્યુટીક છે અને રોની સાથે હત્યામાં પકડાયેલો સદામ ભારતી જાનીના બ્યુટીકમાં કામ કરતો હતો. વધુમાં ભારતી જાનીને છેલ્લા ઘણા સમયથી રોની ગિલ પાસેથી કોઈક કેસના પૈસા લેવાના બાકી હતા, જે મુદ્દે વારંવારની ઉઘરાણી છતાં રોની ગિલે પૈસા નહીં આપતા આખરે ભારતી જાનીએ
ચોરી કરો, લૂંટ કરો કે મર્ડર કરો, મને મારા પૈસા આપી દો એવી ઉશ્કેરણી કરી હતી. પ્રાથમિક તપાસમાં પણ ભારતી જાનીએ ઉશ્કેરાટમાં આવીને ભરતભાઈ સોનીને લૂંટી લેવાની વાત કરી દીધી હતી, જેની વારંવાર પઠાણી ઉઘરાણી અને ઉશ્કેરણીને કારણે રોની ગિલે સોનીના મર્ડરનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને આ કાવતરામાં સદામને પણ સામેલ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુમાં તપાસમાં જ્યાં મર્ડર થયું તે સ્થળ પર ભારતી જાનીનું મોબાઈલ લોકેશન મળી આવ્યું છે. તેમજ આ કાંડ અંગે તેણીને પહેલેથી જાણકારી હતી. ઉપરાંત મર્ડર બાદ લાશનો નિકાલ કરાયો તે વાતથી પણ તેણી માહિતગાર હતી. શહેરમાં બેફામ ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા નબીરાઓ પર આરટીઓ વિભાગે સખ્ત કાર્યવાહી કરી હતી, જેમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારતા ઝડપાયેલા નબીરાઓને પાઠ ભણાવવા માટે સુરત આરટીઓએ 22 વાહન ચાલકોના લાયસન્સ 45 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. માયાનગરી મુંબઈની જેમ સુરતના યુવાનોમાં પણ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારવાનો ક્રેઝ વધી રહ્યો છે. 8 થી 10 લાખ રૂપિયાની મોંઘી દાટ બાઇક ખરીદનારા આ બાઇકર્સ જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકીને ફિલ્મી સ્ટાઇલમાં રેસ લગાવે છે. ખાસ કરીને ગૌરવપથ અને ઓએનજીસી બ્રિજ પર સાંજે અને મોડી રાત્રિના સમયે આવા બાઇકર્સ ગેંગનો આતંક ખૂબ જ વધી ગયો છે. ત્યારે ઉમરા પોલીસે આવા ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારતા નબીરાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરે આવા વાહન ચાલકોની લિસ્ટ આરટીઓમાં મોકલી તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો આદેશ આપ્યો હતો, જેને પગલે સુરત આરટીઓ અધિકારી BM પ્રજાપતિએ 22 વાહન ચાલકોના ખુલાસા સાંભળી લાયસન્સ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો. આરટીઓએ સોમવારે તમામના લાયસન્સ જપ્ત કરી 45 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવા ઓર્ડર આપી દીધો હતો. રંશ ઉપહાર કલા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંગળવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. આગામી 6 ડિસેમ્બરે ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિ નજીક હોય તેને ધ્યાનમાં રાખી આ ટ્રસ્ટ દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. શિક્ષણનો પાયો નાખનાર અને શિક્ષણને ઘરે ઘર સુધી પહોંચાડનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ આગામી 6 ડિસેમ્બરે હોય તેને ધ્યાનમાં રાખી રંશ ઉપહાર કલા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો સાથે મળીને પ્રતિમાની સાફ સફાઈ કરી હતી અને અમે અહીં બાબા સાહેબની પુણ્યતિથિના નિમિત્તે અહીં અમે અમારા મંડળના બહેનો સાથે ઉપસ્થિત રહ્યા છે અને બાબા સાહેબ જેઓ ભારત રત્નથી સન્માનિત છે અને જેઓ ભારતનું બંધારણ રચ્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને અમે એમના પુણ્યતિથિ નિમિત્તે એમને દૂધ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉપસ્થિત રહ્યા છે. અને અમારું ધ્યેય એ છે જે રીતે બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષિત બનો, એ રીતે અમે પણ કહીએ છીએ કે આપણે શિક્ષણ એ સૌથી પહેલો અધિકાર છે અને શિક્ષિત થવું અને દેશને વિકસિત કરવું એ અમારો ધ્યેય છે. થેન્ક યુ. શિક્ષિત સમાજ આજે પોતાની ઉન્નતિ કરી શકે છે તેમજ શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેવો ડૉક્ટર બાબા સાહેબનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે આ ટ્રસ્ટ તમામ સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે. ભેસ્તાન ખાતે ગાર્ડન પાસે આવેલી કચરાપેટીમાંથી 6 થી 7 માસનું ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા આસપાસના પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સાંજે 5:15 વાગ્યાના અરસામાં ભેસ્તાન સ્થિત શાંતિકૃપા ઇન્ડસ્ટ્રી પાસે આવેલી કચરાપેટીની નજીકમાં કોઈ નવજાત બાળક મળી આવ્યું હોવાનો ફોન પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતા તે 6 થી 7 માસનું ફેંકી દેવાયેલું ભ્રૂણ હોવાનું માલુમ પડતા પાંડેસરા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગત રાત્રે અઠવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક સગીર વાહન ચોરને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે ₹30,000ની કિંમતની ચોરેલી મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અઠવા પોલીસે ગતરોજ 8:01 વાગ્યાના અરસામાં નવસારી બજાર પાસે આવેલા રાજેશ્રી હોલ પાસે પેટ્રોલિંગની કામગીરી કરી હતી. ત્યારે ત્યાંથી મોટરસાયકલ પર પસાર થતા એક સગીરને અટકાવ્યો હતો, જેની તપાસ કરતા તેની પાસે લાયસન્સ મળી આવ્યું ન હતું. જે બાદ બાઇક કોની છે તેવો સવાલ કરતા સગીરે પોલીસને ગોળ જવાબ આપ્યો હતો. પોલીસને સગીર પર શંકા જતા તેની આકરી પૂછતાછ કરી હતી, જેમાં તેણે આ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
જેના આધારે પોલીસે ₹30,000ની કિંમતની ચોરેલી બાઇક કબજે લઈ સગીર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાડે આપેલા મકાનને ખાલી કરવા મુદ્દે ભાડુઆત અને મકાન માલિક વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો, જેમાં આજ રોજ ભાડુઆતો દ્વારા મકાન માલિક સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો, જે બાદ મકાન માલિકને માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નાનપુરામાં આવેલા મકાન પર કબજો કરી બેઠેલા ભાડુઆતો દ્વારા ભાડુતી ગુંડાઓ બોલાવી મકાન માલિક પર હુમલો કરવાની ઘટના અઠવા પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે મકાન ખાલી કરવા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. 15 વર્ષથી મકાનમાં ભાડુઆત તરીકે રહેતા અબ્બાસ નામના શખ્સે મકાન માલિક પર 4 થી 5 ઈસમો સાથે મળી હુમલો કર્યો હતો, જેમાં મકાન માલિકના માથાના ભાગે ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. क्या हुआ? भाड़ो गुंडा लावीने जानથી મારવાનો હુમલો કર્યો. હા, કેટલા ગુંડા લાવેલા? 5-6 જણા. હા, તમારા ભાડુતનું નામ શું? અબ્બાસ મિયા મેમદ કોયલી. એ લોકો કેટલા જણા આવેલા તમારે? 5-6 જણા આવેલા છે. હા, કેટલા વર્ષથી રહી છે તમારા ભાડુતમાં? 15 વર્ષથી રહી છે. 15 વર્ષ. કેસ ચાલે છે. હા, શા માટે કેસ ચાલે છે? કબજા માટે. એ લોકો મકાન માલિક તમે પોતે છો? હા જી, મકાન. ભાડુઆત મકાન ખાલી કરવા આનાકાની કરી રહ્યા છે, ત્યારે ઊભા થયેલા વિવાદમાં ભાડુઆત દ્વારા મકાન માલિકે હુમલો થયો હોવાની ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આહિર સમાજ સુરત દ્વારા સોમવારના રોજ ગોડાદરા ખાતે 22મો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 170 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે આહિર સમાજે 9 દંપતીઓને કરિયાવરમાં ડસ્ટબિનનું વિતરણ કર્યું હતું, તેમજ શૌચાલય બનાવી આપવાનો સામાજિક સંદેશો પાઠવી સુંદર કાર્ય કર્યું હતું. આ પ્રસંગે આહિર સમાજના આગેવાનો સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા. સમયની સાથે હરણફાળ દોડી રહેલ આહિર સમાજ સુરત દ્વારા 22મો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 170 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી જીવનની નવી કેડી કંડારી હતી. પર્વત પાટિયા ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નમાં મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્ય સહિત આહિર સમાજના આગેવાનો વરજાંગભાઈ ઝીલરિયા, પૂનમભાઈ ઝીંઝાળા, નટુભાઈ ભાટુ, રઘુભાઈ હુંબલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો આહિર સમાજના સમૂહ લગ્નના પટાગણમાં હાજર રહી 9 દંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. તેમજ આ સમૂહ લગ્ન સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતા જેઠાભાઈ વાડેર સહિત તેમના પરિવારનું સમાજ શ્રેષ્ઠીઓએ વિશેષ સન્માન કર્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહની સાથે સમાજ જાગૃતિ માટે કન્યા કેળવણી, બેટી બચાવો, વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ સેવાને વધુ સુગંધિત બનાવી હતી. જો કે આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે વડાપ્રધાન મોદીજીના સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ વધુ વેગવંતી બને તે હેતુને ધ્યાનમાં રાખીને નવવધુઓને આહિર સમાજ દ્વારા કરિયાવરમાં ડસ્ટબિન આપી દરેક પરિવારને સ્વચ્છતા માટે જાગૃત કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ જે દીકરીઓ સાસરે જાય છે તે પક્ષમાં જો શૌચાલયની વ્યવસ્થા ન હોય તો શૌચાલય બનાવી આપવાની પણ આહિર સમાજે જવાબદારી લીધી છે. આ સમૂહ લગ્ન સમારોહમાં સમસ્ત આહિર સમાજના 60,000 કરતાં પણ વધારે ભાઈઓ તથા બહેનો કાર્યક્રમને માણવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજમાં રહેલ કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરી સમાજ બહાર આવે અને 21મી સદીમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે સમસ્ત સમાજ આગળ વધે એ માટે સમાજના આગેવાનોએ આહિર સમાજને હાકલ કરી હતી. આ ઉપરાંત સ્વયંસેવકોએ પણ ખડે પગે રહીને પાર્કિંગ વ્યવસ્થાથી માંડી મંડપ વ્યવસ્થા, મહેમાનોની વ્યવસ્થા તેમજ ભોજન વ્યવસ્થા વગેરેની જવાબદારી નિભાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સંકલન લાલજીભાઈ વાળા, જીતુભાઈ કાછડ, બાલુભાઈ ઝીંઝાળા અને મોહનભાઈ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર.
કોસાડમાં ટીખળખોરે બાબા સાહેબ આંબેડકર પુણ્યતિથિ પૂર્વે જ પ્રતિમાને કર્યું નુકસાન. કસૂરવારો સામે રહીશોમાં ભારે રોષ. બેંકની ભૂલ ગ્રાહકને પડી 11 લાખમાં તો બીજા ખાતેદારની લાગી લોટરી. ભૂલથી ટ્રાન્સફર થયેલી રકમ વાપરી કાઢનાર ખાતેદારની ધરપકડ. તાડવાડી પંચશીલ નગરના રસ્તા પર બિલ્ડરે તાણી દીધી દિવાલ. રહીશો મુશ્કેલીમાં મુકાતા પાલિકા કમિશનર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત. પડોશમાં રહેતી યુવતીને ધમકાવી બળાત્કાર કરનાર યુવકની પૂણા પોલીસે કરી ધરપકડ. અને ઉધનાના કાપડ દલાલના બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો. રોકડા સોનાના દાગીના મળી 1.5 લાખની કરી ચોરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું હિન્દ ટીવી ન્યૂઝમાં. નમસ્કાર. This news is sponsored by Raghuveer Developers and Builders, always innovating.